અભ્યુદય ટ્યુશન ક્લાસીસ વેકેશન સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વાત કરવાના છીએ અલંકારના આગળ ઉપરના પ્રકારની. પ્રકાર નંબર 10 અપ્રસ્તુત પ્રશંસા, જેનું બીજું નામ છે અન્યોક્તિ અલંકાર. પ્રસ્તુત એટલે કે ચાલતો વિષય, જે વસ્તુનું વર્ણન કરતા હોઈએ તે ચીજ. અપ્રસ્તુત એટલે કે જે વસ્તુનું વર્ણન નથી કરતા પરંતુ કોઈ કારણસર, ઉપમા આપવા કે એવા કોઈ કારણસર જેને વર્ણનમાં ભેળવવામાં આવે તે ચીજ. ઉપમેય પ્રસ્તુત કહેવાય, ઉપમાન અપ્રસ્તુત કહેવાય. સ્ત્રીનું મુખ જોઈ કોઈ કહે કે વક્તાને મુખનું વર્ણન કરવું છે, પણ મુખને ચંદ્ર સાથે એકરૂપ માનીને પછી મુખને બદલે ચંદ્રનું વર્ણન કરવું છે. જ્યારે અપ્રસ્તુતના વર્ણનમાંથી પ્રસ્તુતનું વર્ણન સૂચવાય ત્યારે અપ્રસ્તુત પ્રશંસા બને. આ અલંકારમાં પ્રશંસાનો અર્થ વર્ણન થાય છે, વખાણ નહીં. આ અલંકારને અન્યોક્તિ અલંકાર પણ કહેવામાં આવે છે. તેના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે સાદૃશ્ય માત્ર મૂલા અપ્રસ્તુત પ્રશંસા, જેનું બીજું નામ છે શ્લિષ્ટા અલંકાર. સાદૃશ્ય મૂલા, અશ્લિષ્ટા અલંકાર. સામાન્યમાંથી વિશેષ સૂચવાય અને વિશેષમાંથી સામાન્ય સૂચવાય. તો આ પ્રકારને એક બાજુ મૂકી દઈએ તો આપણી પાસે ઉદાહરણ જે છે, ઉદાહરણમાં તમે સમજો કે તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, સમજૂથ માહેરે સમરથ ગાજે સહી. તો અહીંયા તમારી પાસે તરણાઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. તો અહીંયા તમારી પાસે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે જેનું વર્ણન કરવા માંગો છો એ વસ્તુ, તરણાઓથે ડુંગર, તમે ડુંગરનું વર્ણન કરવા માંગો છો પણ તમે ઉદાહરણ કોનું આપો છો ત્યાં? તરણાઓથે. તો આ પ્રસ્તુત પ્રશંસા છે. સમજૂથ માહેરે સમરથ ગાજે સહી. સમજૂથ માહેરે સમરથ, સમરથની તમારે પ્રશંસા કે તમારે જે વાત કરવી છે એમાં તમે રજૂઆત કરો છો સમજૂથની, એટલે કે જે એક સરખી ઉંમરના કે સરખા બાંધવડા છે એની વાત કરે છે. અલંકાર ત્યારે આ બને છે. અતિશયોક્તિ, જે પૂછી શકાય તમારા ધોરણમાં આપણે કામમાં આવે છે તે અલંકાર. આગળનો અલંકાર જે છે અભ્યાસમાં હાલ પૂરતા ધોરણ 9 કે 10માં નથી આવતો, પણ અતિશયોક્તિ તમારે દરેકને કોમન છે. જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. કોઈ સ્ત્રીના મુખને જોઈને કોઈ કહે કે તે તો ચંદ્ર છે, ચંદ્ર. તો અહીંયા તમે જોશો તો તમારી પાસે ઉપમેય જે છે એ જ ઉપમાન બની જાય છે. સ્ત્રીના મુખનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી પણ તેને ચંદ્ર કહેવામાં આવેલ છે. સ્ત્રીનું મુખ ઉપમેય ગણાય, ચંદ્ર ઉપમાન ગણાય. આથી અહીં ઉપમેયનો ઉલ્લેખ જ નથી ને ઉપમાન જ ઉપમેય હોવાથી અતિશયોક્તિ અલંકાર બની જાય છે. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ અલંકાર બને છે. મહાભારત રામાયણના જેટલા પણ શ્લોકો છે, જેટલી પણ સ્તુતિઓ છે ઈશ્વરની અથવા અલ્લાહની કે પછી કોઈ પ્રકારના દેવી દેવતાઓની, એ તમામ પ્રકારના દેવી દેવતાઓની જે સ્તુતિ છે, પ્રશંસા જે છે તે બધી જ આ અલંકારમાં કરવામાં આવેલી છે. વધારીને જે તમને રજૂઆત કરી છે એક રીતે, આકાશ ધરા ત્યાં કંપિયા, ડોલિયા 14 બ્રહ્માંડ. હવે ખરેખર એવું કશું ધ્રુજતું કે ડોલતું નથી, પણ અહીંયા વધારીને આ કહેવામાં આવ્યું છે. ઉપરોક્ત વાક્યમાં કોઈ બે વસ્તુની સરખામણી નથી, પણ હકીકતને ખૂબ વધારીને કહેવામાં આવી છે. આથી અતિશયોક્તિ અલંકાર બને છે. નીચેની પંક્તિ તમે જુઓ, જેમાં પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા, તેના ધનુષ્ય ટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. તો પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા અને ધનુષ્ય ટંકારની સાથે શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. ઉપરોક્ત પહેલા વાક્યમાં કાર્યને કારણની પહેલાં થતું બતાવવામાં આવે અને બીજી વાક્યમાં કાર્યને કારણની સાથે બનતું જણાવવામાં આવ્યું, પરંતુ હકીકતને વધારીને. અતિશયોક્તિ અલંકારના મુખ્ય 7 પ્રકાર પડે છે. રૂપાકાતિશયોક્તિ, ભેદકાતિશયોક્તિ, સંબંધાતિશયોક્તિ, અસંબંધાતિશયોક્તિ, અત્યંતાતિશયોક્તિ, અતિક્રમાતિશયોક્તિ અને ચપલાતિશયોક્તિ. પ્રકારને એક તરફ કરી નાખીએ તો ઉદાહરણ તમારી પાસે જે છે કામના છે. ઉપાન રેણુએ અભ્ર છાયો, જોજન કોટાન કોટ, સામસામા રહ્યા શોભે, વ્યોમ ભોમ ને સોમ, ઇન્દુમાં બિંદુ બિરાજે, જાણે ઉડગણ ભોમ, કાચે તે તાંતણે હરિજીએ બાંધી, કુંતી તારા કર્ણને પણ તું લેતી જા, જૂનું તો થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું.
આ દરેકમાં અતિશયોક્તિ છે. વ્યાસ્તુતિ અલંકાર. વ્યાજ એટલે કે બહાનું, વ્યાસ્તુતિ એટલે કોઈ બહાના હેઠળ સ્તુતિ કરવી. તે જ્યારે તે દેખીતી નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા તો દેખીતી પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય ત્યારે આ અલંકાર બને છે. આ રીતે વ્યાસ્તુતિના બે પ્રકાર પડે છે, નિંદામાંથી સ્તુતિ અથવા સ્તુતિમાંથી નિંદા. નિંદામાંથી સ્તુતિની જો વાત કરીએ તો નિંદા કરી છે પણ તેની તો પણ સ્તુતિ થાય છે, વખાણ થાય છે, પ્રશંસા થાય છે. જેમ કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટાવેરી હતા. આ બંને વિરોધી બાબતો છે. હિંસા અને અસત્યના કટ્ટાવેરી હતા. અહીંયા કટ્ટાવેરી જે છે પ્રશંસા કરી છે, સ્તુતિ કરી છે. સૂર્યદેવ, તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. સૂર્યદેવ, તમારા કિરણો, પ્રકાશ જે છે એ પોતે અંધારાને દૂર કરે, અજવાળું કરે. અહીંયા પણ તમે જોશો તો નિંદામાંથી તે સ્તુતિ કરી છે. અંધકારનું મુખ એ તો કાળું થઈ ગયું, કારણ કે કાળું જ હોય છે. પ્રશંસા થાય છે ત્યાં પણ. આ વાક્યોમાં દેખીતી નિંદા છે પણ તેમાંથી સ્તુતિનો ભાવ સ્ફુટ થાય છે. ગાંધીજીને કોઈના પણ દુશ્મન કહેવા એ દેખીતી નિંદા જ છે, પણ હિંસા અને અસત્યના દુશ્મન તરીકે તેમનું વર્ણન તેમના માટે શોભારૂપ છે. એ જ રીતે બીજા વાક્યમાં અંધકારનું મુખ કાળું થઈ ગયું એ ઉદ્ગાર દેખીતી રીતે સૂર્યદેવને નિંદારૂપ છે, પણ તેમાંથી અંધકારને પરાજિત કરી દીધો એ અર્થ નીકળે છે અને એ હિસાબે સૂર્યની તે સ્તુતિ ગણાય. સ્તુતિમાંથી નિંદા સમજાય. જાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય નગર આવો નર વસે, કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર. ઓહો દુર્યોધન, શી તમારી ન્યાય બલિહારી, પાંડવોને એક તસુ પણ જમીન ન મળે. આગળની પંક્તિમાં સ્તુતિ છે અને પાછળની પંક્તિમાં નિંદા છે. અહીંયા પણ જો તમે જોશો તો આગળની પંક્તિમાં સ્તુતિ થાય છે અને બીજી પંક્તિમાં નિંદા થાય છે. આ વાક્યોમાં સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી છે. સુદામાને જોઈને જાદવ સ્ત્રીઓ જે ઉદ્ગાર કાઢે છે તેમાં સુદામાના દિન દરિદ્ર વેશની સ્તુતિને રૂપે નિંદા સમજાય છે. બીજા વાક્યમાં સ્તુતિ દ્વારા દુર્યોધનના ન્યાયની અવળચંડાઈ બતાવવામાં આવી છે. અન્ય ઉદાહરણ તમારી પાસે છે જેમાં ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ, ખર ઘુવડને મૂર્ખ નર સુખે સૂએ નિજ વાસ. અહીં પ્રથમ પંક્તિમાં નિંદા ઉપરથી અંદરથી સ્તુતિ અને બીજી પંક્તિમાં ઉપરથી સ્તુતિ પણ અંદરથી નિંદા છે. સભામાં સહુ હાસ્ય કરતા, આ રત્ન રથ ખેડતા. નંબર 13મો અલંકાર તમારી પાસે છે વિરોધાભાસ, કે જેમાં બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય, પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેના વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઈ જાય છે. આને વિરોધાભાસ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હે સિંધુ, તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. અહીંયા ખારો અને અમીરસ ભર્યો બંને વિરોધાભાસી છે. જેઠ તપી રહ્યો જગમારે, એને શ્રવણ આંખે. હવે જેઠ ગરમી વધારે આપી સાથે ઉનાળો પણ છે અને શ્રવણ આંખે એટલે કે પોતે વરસાદની પણ અહીંયા વાત કરે છે. અહીં સિંધુ એક સાથે ખારો અને અમીરસ ભર્યો છે તે પ્રથમ દ્રષ્ટિએ વિરોધ ઊભો કરે. બીજી પંક્તિમાં વિચાર કરતાં સમજાય કે તેની અંદર જીવનનો અમીરસ એટલે કે મીઠું રહેલું છે. બીજા વાક્યમાં પણ પ્રથમ નજરે જેઠ અને શ્રાવણનો વિરોધ લાગે, પણ તરત જ સમજાય કે જગતમાં જેઠ મહિનો ભલે તપી રહ્યો હોય પરંતુ રડતી માની આંખમાંથી તો શ્રાવણ મહિનાની વર્ષાના જેવી તે આંસુની ધારા વહી રહી છે. કેટલીક વાર વિરોધનો આભાસ શ્લેષથી પણ ઉત્પન્ન થાય અને તેનું શમન પણ શ્લેષથી થાય. ઉદાહરણ તરીકે, હે શંભો, તમે શૂલવાળા છો છતાં નિરોગી છો, તમે વિષમ નેત્રો હોવા છતાં સમદ્રષ્ટિ ધરાવો છો. દરેક પંક્તિમાં વિરોધાભાસ છે અને ત્યાં અલંકાર વાપરવામાં આવ્યો છે શ્લેષ. અહીં શૂલ પર શ્લેષ છે અને તેના બે અર્થ થાય છે, પેટનો દુખાવો પણ થાય અને ત્રિશૂલ પણ થાય. એ રીતે વિષમના પણ બે અર્થ થાય છે, એકી સંખ્યાવાળી 3 અને સમતા વગરની. આમાં શબ્દનો પહેલો અર્થ વિરોધનો આભાસ ઊભો કરે અને બીજો શબ્દ તેનું શમન કરે. અન્ય ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો, તમે કેવા છે અજબ દઈતે કે નહીમાં, અભવો ને ભાવે પણ મુજ રમી એક જ રહ્યા, જીત્યા જેઓ તેજ અંતે જીતાયા, જીત્યા તેઓ યુદ્ધમાં જે જીનાયા, જીત્યા જેઓ તેજ કલેશે મરાયા, જીત્યા તેજ ધર્મયુદ્ધે મરાયા. અહીંયા પણ તમને વિરોધાભાસ જોવા મળશે. નંબર 4 છે સ્વભાવોક્તિ, જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય
તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે. સ્વભાવોક્તિ અલંકાર એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું. દાખલા તરીકે નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુત વલ્લી પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે, સાહિત્યો કંઈ બહુ નવ દિશે એક પર્યંક માત્ર, થોડા ઝીણા રજનીવસનો પાસમાં વારીપાત્ર. અહીં એક ઘરનો શયનખંડ રાત્રિના સમયે કેવો લાગે તેનું વાસ્તવિક ચિત્ર દોરેલું છે. તેને કીધું છે સ્વભાવોક્તિ ચિત્ર કહી શકાય. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દૈત નયનો જોઈને દ્રષ્ટ થાતી, ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કંઈ કરે મોગ્ધ્યમાં દંપતી તે. અહીં ચક્રવાક અને ચક્રવાકીની પ્રેમ ક્રીડાનું સુંદર અને સ્વભાવોક્તિભર્યું વર્ણન છે, પણ જેવું છે એવું જ કર્યું છે. આમાં કોઈ પ્રકારના તમે ઉપમા રૂપક એવા કોઈ શબ્દો તમે જોઈ શકતા નથી. અહો ક્યારે ક્યારે થનનન નાચી મૃગ રહે, વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે, પાડે તાળી વજાડે ગાલ, આંતરી વળે ઉચ્છૃંખલ બાળ, ઊંચે બધા શિખર શ્વેત થયા જણાય, નીચે નદી વહનમાં તરુઓ તણાય, સાજન મહાજન વચ્ચે ડુમકતો નાચતો નજાકત ભર્યો ચાંદીના સામાનથી ચકમક થતો કસાયેલો પેલો લીંબુ મિયાનો છે, મુખ નાસિકા મોહનના ચૂએ, કર કપાળે દઈ આડું જુએ. પછી અલંકારવળી પાસે આવે છે સજીવારોપણ. જ્યાં નિર્જીવમાં ચેતનનું આરોપણ કરવામાં આવે તેને કીધું છે સજીવારોપણ અલંકાર. દાખલા તરીકે રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી. તો ફરી તમને પાછું કહેવાનું થશે કે મહાભારત રામાયણ અને જેટલા પણ મહાકાવ્યો છે, ધાર્મિક કથાઓ છે, પુરાણો છે, કોઈપણ પ્રકારની એવી બોધાત્મક વાર્તાઓ છે, દરેકમાં આ પ્રકારનો અલંકાર તમને જોવા મળતો હોય છે. રીછ પછી શિયાળને કાનમાં કહેતું હોય કે સિંહ જે છે પોતે વાઘને ઈશારામાં વાત કરતું હોય કે ચતુર શિયાળ જે છે કોઈ વ્યક્તિને પોતે ઉપદેશ આપતું હોય. તો આ બધામાં આવું કશું થતું નથી, પણ સજીવારોપણ જાણે કે તે સજીવ જ છે અને તે પોતે બોલી રહ્યો હોય તેવા જ ભાવ સાથે આ અલંકાર વપરાતો હોય છે. વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા. વૃક્ષ પૃથ્વી વગેરે નિર્જીવ પદાર્થ પાસે તે સજીવ હોય તે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. આથી અહીં અલંકાર બને છે સજીવારોપણ. નિશાને ઘોર અંધારે પુષ્પની પાંદડી રહે, પ્રભાતે સૂર્યના દર્શને નવા તેજે હસી પડે, આછી ઘેરી પૂર ઉપરની ધૂમ્રની ધૂંધળીમાં ધીરે ધીરે અશ્વ ઉતરે અંધકાર. આકાશના અંચળ લગી ભર મેદનીને માપતો આ ભ્રમિત પંથ પ્રલંબ પોઢે દેવના કરદંડ શો, કાંઠે વ્યજન કરથી કરીને તાપ તન્નો ટાળતી, આશ્વાસ પળપળ અર્પતી શી વાળ વિલસે વહાલથી. એના આ શબ્દોમાં જૂનો જમાનો જાણ્યા નવી સૃષ્ટિ નિહાળી ચકિત થઈ બોલી ઉઠે છે. સીમમાં ઊભી વાટ એકલી રૂએ આખી રાત, લીલા ચરણા અવનીએ ધર્યા તરુવર ઘેર ગંભીર, શહેરની સડક તે સેજ વાત નવી જાય કહી, ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં ઝીણા શિલ્પ કઈ કોતરી જાય પીછું. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગરવનો, નામવર તાકાત વધારે પડતી ઉદારતાથી શર્મિંદી પડે છે. ઊભા અવાબે છોડ કંઈ દૂરે રહીને દેખતા, અતિ ચપલ કોસુર બાળને શા જોઈ વિસ્મય પામતા, કરના અનવરત કંપથી એ બાળને બોલાવતા, ને નીરના પણ નયન જો આશાભર્યા અવલોકતા. વૃક્ષોએ પર્ણો ખંખેરી નાખ્યા હતા અને નાગાપૂગા થઈ ઊભા ઊભા હવામાં નહાતા હતા. બહુ જ થોડા રવિવારો પોતાના આયુષ્યની અવધિ 24 કલાકની પૂરી કરી શકે છે અને સાંજવેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા. શ્લેષ અલંકાર, જેમાં દ્વિઅર્થી શબ્દોને કારણે વાક્યના બે કે તેથી વધુ અર્થ થતા હોય ત્યારે અલંકાર બને છે શ્લેષ. જેમ કે ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. આ નવું જીવનના બે અર્થ થાય છે, જિંદગી અને પાણી. એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું. કામના બે અર્થ થાય છે, કાર્ય અને વિષય વાસના. વાક્યના બે અર્થ કરી શકાય. એમનું હૃદય કાર્યમાં ડૂબેલું હતું ને એમનું હૃદય વિષય વાસનામાં ડૂબેલું હતું. અન્ય ઉદાહરણ છે કે કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. અહીંયા પણ તમે માના જે છે બે અર્થ લઈ શકો છો.
રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં? તો રવિના પણ બે અર્થ થાય છે, એ શોધવાનો ખાસ પ્રયત્ન કરવાનો. અલંકાર તમારી પાસે છે અપયુતિ. ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે ત્યારે અપૂતિ અલંકાર બને છે. અપૂતિ એટલે કે છુપાવવું. ઉદાહરણ તરીકે, આ ન શહેર માત્ર ધૂમ્રના ધુઆ, ન શહેર આ કુરૂપની કથા, ન આ શહેર વિરાટ કો વ્યથા. દરેકમાં તમે જુઓ તો અહીંયા નકાર જે શબ્દ જે છે એ આપી દીધો છે, નિષેધ કરી દીધો છે ઉપમેયનો, અને વારંવાર તમને ત્યાં એ વાક્યમાં જોવા મળશે. ઉપમેય શહેર છે અને તે શહેર નથી એમ કહીને નકારવામાં આવ્યું છે. આ રીતે ઉપમેયનો એક વખત નિષેધ કર્યા પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવ્યું છે. રૂપક અને અપનુતિ વચ્ચેનો તફાવત ધ્યાનપાત્ર છે કે અપનુતિમાં રૂપકની માફક ઉપમેય અને ઉપમાનની એકરૂપતા સધાય છે. રૂપકમાં તે સીધી સધાય છે, જ્યારે અપનુતિમાં ઉપમેયને પ્રથમ નકારવામાં આવે અને પછી જ તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે. ઉપરના દૃષ્ટાંતોને રૂપક બનાવવું હોય તો આ પ્રમાણે લખવું જોઈએ, જેમ કે આ શહેર ધૂમ્રના ધુઆ છે, કુરૂપની કથા છે, કોઈ વિરાટ વ્યથા છે, બધામાંથી ન કાઢી નાખ્યો છે. અન્ય ઉદાહરણ તમારી પાસે છે જેમાં ન હોય એ અભ્ર, એ તો ગરવો ગિરનાર છે, નહીં તે કંઈ દોષ ભર્યા નયનો, પણ નિર્મળ નેહ સરોવર સારસ, યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ, એ જખમી દિલના શયનો. ને સાંભળો જે સ્વર આ ફૂલે કે, તેના વાજા બેન્ડના કિંતુ મારી, ભૂંડા દર્દે આમળા લઈ ગયેલી, આંતરડીઓ ત્રાસની ચીસ નાખે. નારી તારી નાસિકાનો ગો, નોય ભૂષણ ચિત્તના ચોર, રક્ત અધર હસે મંદ મંદ, નહીં હાસ્ય એ મોહનો ફંદ. નકારવાચક શબ્દો મોટાભાગે તેમાં આવતા હોય છે. અને આ સિવાય પણ અર્થાલંકારના અન્ય કેટલાક પ્રકાર છે, જેમ કે ભ્રાંતિમાન અથવા તો ભ્રમ, સંદેહ, સ્મરણ, ઉલ્લેખ પ્રતિસ્તુપમાં, ઉદાહરણ, સમાસોક્તિ, અત્યુક્તિ, પરિકર, પરિકરાંકુર, વિષમ, વિસંગતિ, વિશેષોક્તિ, વિભાવના, યથાસંખ્યા કે ક્રમ, અન્યોન્ય, સાર, પર્યાય, કાવ્યાર્થપતિ, કાવ્યલિંગ, તદ્ગુણ, અતદ્ગુણ, મૌલિત, ઉન્મૌલિત, મુદ્રા, પરિસંખ્યા, લોકોક્તિ, વ્યાજોક્તિ, ગુઢોક્તિ, છેકોક્તિ, વિનોક્તિ, પરિણામ, આક્ષેપ, અસંભવ, સમ, વિચિત્ર, અધિક, અલ્પ, વિશેષ, વ્યાઘાત, કારણમાલા, એકાવલી, પરિવૃત્ત, વિકલ્પ, સમુચ્ચય, સમાધિ, પ્રત્યનિત, મિથ્યાદ્વસિત, લલિત, પ્રહર્ષણ, વિષાદન, ઉલ્લાસ, અવજ્ઞા, તિરસ્કાર, લેશ, રત્નાવલી, સામાન્ય, પ્રશ્ન, ઉત્તર, પ્રતિવેદ, હેતુ વગેરે. તો અલંકાર તમારા જે છે, જે મોટાભાગના આપણને પૂછાવાના છે, તેમાંના અહીંયા વિડીયો સેશનમાં કવર કરી લીધા છે. કે સાથે એક બીજા નાનકડા એવા વિડીયો સેશનમાં તમારી પાસે જે આઈસી રાજકોટ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિશન એક્ઝામિનેશનની જે પરીક્ષાની તૈયારી કરાવે તે સંસ્થાના જે માઇન્ડ મેપ છે તેની પણ એક ઇમેજ અને વિડીયો સિરીઝ જે છે એ તમને અલગથી મૂકેલી છે, તમે તે પણ ચેક કરશો. આ સાથે અલંકારની અંદર કોઈ પ્રશ્ન હોય, ક્યાંય કોઈ ટૉપિક સમજાતો ન હોય તો ચોક્કસથી વોટ્સઅપથી કોમેન્ટ કરી દેશો. આની તમારી જે ફાઇનલ ટેસ્ટ આવશે જેમાં બધા જ અલંકાર ભેગા હશે, તો એની અંદર તમારે ખૂબ ધ્યાન રાખીને જે તે પ્રશ્નો જે છે જવાબ તમારે ટીક કરવાના છે. ગુજરાતીમાં કવિતા અને ગદ્ય પદ્ય તમે જ્યારે પણ વાંચતા હશો ત્યારે તમને જ્યાં પણ આ પ્રકારની અલંકારિતયુક્ત ભાષા કે પછી કોઈ પ્રયોગ જોવા મળે, ચોક્કસથી તમારું જૂનું જ્ઞાન જે છે તાજું કરી લેવાનું છે. અને જે તે શિક્ષકને, તમારા ભાષા શિક્ષકોને પણ આ અંગે પૂછા કરી લેવાની, જેથી તમારે ટૉપિક જે છે પાકો થાય. માર્ક 1 અથવા 2 માર્કનો પ્રશ્ન છે માટે જવા દેવું છે એવું કશું નથી કરવાનું. 1 કે 2 માર્કથી જ તમારા 80માંથી 80 લાવી શકાય, 75 અપ થઈ જશે. તમે જો વ્યાકરણમાં જેટલું ધ્યાન વધારે આપશો એટલું ભાષાકીય ભૂલ તમારી જે છે બને એટલી ઓછી થશે અને તમને પોતાને પણ ખ્યાલ આવશે. અલંકાર અને છંદ જે છે પાકા એટલા માટે કરવાના છે કારણ કે તમારે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર અથવા તો સંક્ષેપીકરણ જ્યારે કરવાનું થાય ત્યારે તમારે ઘણા બધા શબ્દોમાં કંઈક અલગ પ્રકારની બાબતો જે છે
એમાં ઉમેરવાની રહેતી હોય અને એની અંદર તમને આ ભાષા જે છે, અલંકારિત ભાષા છે કે છંદની ભાષા છે અથવા બીજા ગ્રામરના જે નાના મોટા મુદ્દાઓ છે તે ખૂબ જ કામ આવવાના છે. એટલે આને માત્ર વિષય વસ્તુ તરીકે ન જોતા આગળ ઉપર તમારે 5 થી 7 માર્ક કે 10-15 માર્ક્સનું પણ જેમાં કવર થતું હોય એ તમામ પ્રકારના ટૉપિક્સમાં તમારા કામમાં જ આવવાનું છે. એ સમજીને આની તૈયારી કરવાની છે. થોડુંક કદાચ અઘરું પડે તો પ્રશ્ન જુદી વસ્તુ છે, પણ જ્યાં ખ્યાલ નથી આવતો ત્યાં તમે ચોક્કસથી મને અથવા તો તમારા ભાષાના જે તે શિક્ષકો છે તેને પૂછી શકો છો. આપણે બને ત્યાં સુધી પ્રયત્ન કરશું કે શોર્ટકટ ટ્રીકમાં મેક્સિમમ માર્ક જે છે લાવી શકાય અને ઓછી મહેનતે થોડુંક એવું સ્માર્ટ વર્ક કરીને માર્ક તમારા વધે એવો પ્રયત્ન કરવાનો છે.